સુરત શહેરની સલબાતપુરા પોલીસે એક બાઇક ચોરને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. તો શહેરના અલગ અલગ વિસ્તારમાં આ આરોપી બાઇકની ચોરી કરતો હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો છે. તો પોલીસે વિઠોબા ઉર્ફે કૈલાસીરામ માળી નામના ઈસમની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. તો આરોપીએ છેલ્લા 2 માસ દરમિયાન 7 જેટલી વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તો પોલીસે આરોપી પાસેથી 8 સ્પ્લેન્ડર મોટરસાયકલ જપ્ત કરી હતી. ત્યારે શહેરના સિંગણાપુર તથા સાલાબાદપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચોરીનો ભેદ તહેલ ઉકેલવામાં આવ્યો છે. તો વાહન ચોરીના વણસોધેલા 8 ગુનાઓનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે આરોપી 5 વર્ષ અગાઉ સલબાદપુરા માર્કેટમાં કામ કરી ચૂકેલ છે. તો આરોપી રોડ રસ્તા અને સીસીટીવી કેમેરાથી વાકેફ હતો. તો આરોપી ચોરી કર્યા બાદ સીસીટીવી કેમેરાની નજરથી બચાવીને પોતાની ઓળખ છુપાવવાની કોશિશ કરતો હતો. ત્યારે દર વખતે અલગ અલગ વેશે ધારણ કરીને તે બપોરના સમયે વાહન ચોરી કરવા માટે આવતો હતો. તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના અમુક બનાવ બન્યા છે. આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી. એના માટે પોલીસે જે રિંગ રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છેક ડભોલી સુધીના લગભગ 70થી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા. એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો. એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું, ત્યારે એની પાસેથી એક મોટરસાયકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.